નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એવનિંગ રિપોર્ટ. આપની સાથે હું છું ઝરણા. વરસાદને કારણે ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ભરૂચના દાંડિયા બજાર, ફુરજા, કસક સેવાશ્રમ વિસ્તારમાં પાણી ભરાયા છે તો વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. ભરૂચના દાંડિયા બજાર અને ફુરજા બજારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદે અહીં પણ રસ્તાઓ પર પાણી ફેરવી નાખ્યા છે. ભારે વરસાદને કારણે અહીં રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે તો નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ જ મોટા પાયે પાણી ભરાયેલા જોવા મળ્યા. ગટરો ઉભરાતી જોવા મળી. જોકે એક તરફ જ્યાં વરસાદી માહોલ છવાયેલો હતો, હવે વરસાદે અહીં થોડા સમય માટે વિરામ લેતા ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે. તો તાઉતે વાવાઝોડાએ ભાવનગરમાં તારાજીનું તાંડવ મચાવ્યું છે. ગત રાત્રે ફૂંકાયેલા ભારે પવનમાં 500થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, જેને પગલે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. હાલ વૃક્ષોને હટાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે ભારે પવનને કારણે વીજ થાંભલા પણ પડી જવા પામ્યા છે. પરિણામે જિલ્લામાં લગભગ 300થી વધુ ગામો વીજ પુરવઠાથી વંચિત થઈ ગયા છે. વીજ પુરવઠો કાર્યરત કરવા ઉત્તર ગુજરાતથી યુજીવીસીએલની ટીમો પણ મદદે આવી રહી છે. ગત રાત્રે મહુવામાં 6 ઇંચ તો પાલીતાણામાં પણ 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને પગલે સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો આ તરફ ખેડામાં વીજવાયર પર વૃક્ષ તૂટ્યું હતું. માતા પુત્રીનું ઘટના સ્થળે જ મોત થયું. નડિયાદના ન્યૂ શોરોક વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી. માતા પુત્રીના મોત વીજ કરંટથી થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભારે પવનથી વૃક્ષ વીજવાયર પર તૂટ્યું હતું, જે માતા પુત્રી પર પડતા માતા પુત્રીના ઘટના સ્થળે પર જ મોત થયા. તો અરવલ્લીમાં વરસાદથી અનાજનો જથ્થો પલળ્યો. મોડાસા અને ભિલોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભિલોડા યાર્ડમાં અનાજનો જથ્થો પલળ્યો હતો. જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસતા આ પ્રકારે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો. તો વાવાઝોડાની સુરત જિલ્લામાં પણ અસર થઈ છે, જેમાં સુરતના બારડોલીમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા. બારડોલીમાં શાસ્ત્રી રોડથી આશાપુરા મંદિરે જતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. બીજી બાજુ શુગર ફેક્ટરી નજીક આવેલું ગરનાળું પણ પાણીમાં ગરકાવ થઈ ગયું, જેમાં એક કાર ફસાઈ હતી. જોકે સ્થાનિકોએ કારમાં સવાર યુવકોને બહાર કાઢ્યા હતા. તો ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. શહેરમાં અનેક ઝાડ, હોર્ડિંગ તેમજ અનેક દુકાનોના પતરા ઉડ્યા. ભાવનગર જિલ્લાના ચોગટ ગામમાં વરસાદે તબાહી મચાવી. અનેક લોકોના ઘર અને દુકાનોની છત ઉડી ગઈ. તો નર્મદામાં તાઉતે વાવાઝોડાની અસર સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પણ જોવા મળી. અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં અસર થતાં તેજ પવનથી ઘણા હોર્ડિંગ ધરાશાયી થયા હતા. રોડ પરની લાઇટિંગને પણ નુકસાન પહોંચ્યું છે. તો ગીર સોમનાથમાં પણ વાવાઝોડાની ભારે અસર જોવા મળી. ગીર સોમનાથના કાંઠા વિસ્તારમાં તારાજી સર્જાઈ છે. ઘણા કાચા મકાનો ધરાશાયી થયા છે. છાપરા હવામાં ઉડ્યા હતા. હવામાં ફંગોળાયેલા છાપરા પડતા નુકસાન થયું. હાલ પવનની ગતિ ધીમી પડતા રાહતનો શ્વાસ લીધો છે. વાવાઝોડા બાદ સ્થિતિ હવે સામાન્ય બની રહી છે. જોકે સ્થાનિકો જાતે સમારકામ કરવા લાગ્યા છે. તો અમરેલીમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી. જાફરાબાદના તબાહીના દ્રશ્યો સામે આવ્યા.
વૃક્ષો ધરાશાયી થયા, વિસ્ફોલ ધરાશાયી થયા તો જેસીબી મશીનથી વૃક્ષો હટાવવાની કામગીરી કરાઈ. વિસ્ફોલના વાયરો હટાવવાની કામગીરી કરવામાં આવી. ભારે પવનથી પાકા મકાનોને પણ નુકસાન થયું. વૃક્ષો ધરાશાયી થતા મકાનોને નુકસાન પહોંચ્યું. જોકે હજી સુધી જાનહાનિના કોઈ અહેવાલ નથી. તો વાવાઝોડાને કારણે ભાવનગરમાં ભારે અસર, મહુવા અને તળાજામાં ભારે પવનથી નુકસાન પહોંચ્યું. વરસાદથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું. તળાજામાં ખેતરોમાં વિસ્ફોલ ધરાશાયી થયા તો ખેતરોનો ઊભો પાક પણ બરબાદ થઈ ગયો. તો ટાઉતે વાવાઝોડાથી વલસાડ જિલ્લાના ઉમરગામમાં પણ ભારે અસર થઈ છે. ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો દરિયા કિનારા વિસ્તારમાં તોફાની પવન ફૂંકાયો હતો, જેને લઈને તારાજી થઈ છે. ઉમરગામમાં ઘણી જગ્યાએ કાચા મકાનોના પતરા ઉડી ગયા છે તો કેટલીક જગ્યાએ દુકાનોના શેડ અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે, જેને લઈને વાહન વ્યવહારને પણ અસર થઈ હતી. તો વિસ્ફોલ ધરાશાયી થયા બાદ ડીજીવીસીએલની ટીમ ગઈકાલ રાતથી સમારકામ શરૂ કર્યું. તો વીજ પુરવઠો યથાવત કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હજી સુધી જાનહાનિના કોઈ અહેવાલ નથી. તો ટાઉતે વાવાઝોડાએ ભાવનગરમાં તારાજીનું તાંડવ મચાવ્યું. ગત રાત્રે ફૂંકાયેલા ભારે પવનમાં 500થી પણ વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા, જેને પગલે અનેક રસ્તા બંધ થઈ ગયા છે. હાલ વૃક્ષોને હટાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે ભારે પવનને કારણે વીજ થાંભલા પણ પડી ગયા છે. પરિણામે જિલ્લામાં લગભગ 300થી વધુ ગામો વીજ પુરવઠાથી વંચિત થઈ ગયા છે. વીજ પુરવઠો કાર્યરત કરવા ઉત્તર ગુજરાતની યુજીવીસીએલની ટીમો પણ મદદે આવી છે. ગત રાત્રે મહુવામાં 6 ઇંચ તો પાલીતાણામાં પણ 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને પગલે સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો નર્મદામાં વાવાઝોડાથી ખેતીને મોટું નુકસાન પહોંચ્યું. અહીં કેળ અને શેરડી સહિતના પાકને નુકસાન પહોંચ્યું. તૈયાર પાક બગડી જતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા. તો કેળ અને શેરડીના પાકને મોટા પાયે અહીં નુકસાન પહોંચ્યું છે. વાવાઝોડાના ભારે પવન અને વરસાદને કારણે અહીં ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. તૈયાર પાક બગડી જતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે, કારણ કે ખેડૂતો હવે આ પાક વેચવાની ફિરાકમાં હતા અને તે સમયે આ પ્રકારે વરસાદે વિનાશ ન કરતા ખેડૂતોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે તો નવાય નહીં. અહીં કેળ અને શેરડીના તૈયાર પાકમાં નુકસાની ભોગવવાનો વારો ખેડૂતોને આવ્યો છે, કારણ કે વાવાઝોડાએ અને ભારે પવન તેમજ વરસાદને કારણે અહીં ભારે તારાજી સર્જાઈ ચૂકી છે. તો ઉના તાલુકામાં કેરી, નાળિયેરી તથા કેળના પાકમાં મોટું નુકસાન થયું. ઉનામાં પણ ખેડૂતોને માર સહન કરવાનો વારો આવ્યો. અહીં કેરીનું મોટા પાયે ઉત્પાદન થાય છે, ત્યારે કેરી તથા નાળિયેરી અને કેળના પાકમાં મોટું નુકસાન થયું. ભારે વરસાદ અને પવનને કારણે અહીં ખેડૂતોને આર્થિક માર સહન કરવાનો વારો આવ્યો. તો ટાઉતે વાવાઝોડાથી અનેક ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં નુકસાનીના આંકડા ધીમે ધીમે સામે આવી રહ્યા છે. આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના આંકોલવાડી ગામના. અહીં આંબાની અનેક વાડીઓ આવેલી છે. તે પૈકી અહીંના ખેડૂત રમણીકભાઈની આંબાની વાડી તહેસ નહેસ થઈ ગઈ. ટાઉતે વાવાઝોડાથી પવન એટલો ફૂંકાયો કે વર્ષો જૂના આંબાના ઝાડ જમીનદોસ્ત થઈ ગયા. ખેડૂતોની આજીવિકા સમાન આંબાના ઝાડ પરની કેરીઓ ખરી પડી તો આંબાના ઝાડ મૂળ સાથે ઉખડી ગયા. ટાઉતે વાવાઝોડાએ જે નુકસાન કર્યું છે તેનાથી અનેક ખેડૂતો વ્યથિત થઈ ગયા છે. આ તરફ ગીર સોમનાથમાં વાવાઝોડાથી કેસર કેરીના પાકને નુકસાન પહોંચ્યું. કેરીના બગીચાઓમાં ટાઉતેની તારાજી જોવા મળી. જમીન પર પથરાયેલી જોવા મળી કેસર કેરી. કેરીના ઝાડ પણ ધરાશાયી થઈ ગયા તો કેરીના ખેડૂતોને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો. તો વાવાઝોડાને કારણે ખેડૂતોને ભારે અસર થઈ છે. ખાસ કરીને ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થયું છે. જૂનાગઢના માંગરોળ અને ચોરવાડમાં વાવાઝોડાને કારણે ખેતીને નુકસાન પહોંચ્યું. તેજ પવન અને ભરુનાળે વરસાદથી ખેતીને નુકસાન થયું છે. ખાસ કરીને મગ, અડદ, તલની કાપણી સમયે વરસાદ થતાં પાકને નુકસાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે વાવાઝોડા પહેલા કઠોળનો ફાલ ખૂબ સારો હતો, પણ વરસાદ અને વાવાઝોડાએ પાક પર પાણી ફેરવી નાખ્યું.
તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાથી ભારે નુકસાન થયું. ખેડૂતોને 300 કરોડના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ડાંગર બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યું. ડાંગર લઈ જતા ટ્રેક્ટર પણ પલળ્યા તો ડાંગર સહકારી યાર્ડમાં પહોંચી રહ્યા છે. સતત વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. રાજ્ય સરકારના 3 દિવસના આગોતરા આયોજને ટાઉતે વાવાઝોડાને હંફાવી દીધું. સીએમ રૂપાણીની વિજય રણનીતિ કારગર સાબિત થઈ. ટાઉતે વાવાઝોડાએ દસ્તક દીધા બાદ સમગ્ર ગુજરાત એલર્ટ પર છે. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર પંથકમાં વાવાઝોડાએ ભારે પવન સાથે તરખાટ મચાવ્યો. જો કે સરકારની વિજય રણનીતિના કારણે ગુજરાત પર આવેલી મોટી આફત માત્ર વરસાદના રૂપમાં વરસી ગઈ. રૂપાણી સરકારની સમય સૂચકતાએ તમામ મોરચે કામગીરી નિભાવી. ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ખડે પગે ઉપસ્થિત રહી ટાઉતે વાવાઝોડાની અસર થયેલા જિલ્લાઓની રજેરજની માહિતી મેળવી. ઝીરો કેઝ્યુઅલ્ટી એપ્રોચથી વહીવટીતંત્ર સાથે આગોતરું આયોજન કર્યું. સીએમની વિજય રણનીતિના કારણે જ મોટું નુકસાન થતા રાજ્ય બચી ગયું. તંત્રની એડવાન્સ પ્લાનિંગ ઇન ડિટેલ્સ છેલ્લા 3 દિવસથી જે તૈયારીઓ આપણે કરતા હતા એને કારણે કોઈ મોટી દુર્ઘટના એ ઘટી નથી. બહુ મોટી કોઈ જાનહાનિ પણ થઈ નથી. વાવાઝોડાની દહેશત વચ્ચે સરકારની પ્રથમ પ્રાથમિકતા કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની હતી. કોવિડ પ્રોટોકોલ સાથે તમામ દર્દીઓને અન્ય સુરક્ષિત હોસ્પિટલમાં ખસેડાયા. કોઈપણ હોસ્પિટલમાં ઓક્સિજનનો પુરવઠો ખોરવાય નહીં તેની કાળજી લેવાઈ. ઝીરો કેઝ્યુઅલ્ટી અપ્રોચ સાથે વહીવટીતંત્ર સાથે આયોજન કર્યું. વાવાઝોડા અંગે સતત પ્રચાર માધ્યમોની મદદથી લોકોને જાણકારી અપાઈ. દરિયાકાંઠામાં માછીમારી કરતી 19,811 બોટને સુરક્ષિત રીતે કિનારે લાંગરી. દરિયા કિનારે રહેતા 2 લાખ લોકોને સુરક્ષિત શેલ્ટર હોમમાં ખસેડી તેમના રહેવા જમવાની વ્યવસ્થા કરી. શહેરમાંથી મોટા હોર્ડિંગ્સ અને બેનરો તંત્ર દ્વારા ઉતારી લેવાયા. દરિયાકાંઠા વિસ્તારમાં વીજ પુરવઠાને સમયસર બંધ કરી દેવાયો, જેથી વીજ ઉપકરણોને ઓછું નુકસાન થયું. લોકોને ઘરમાં રહેવા સતત અપીલ કરી. એનડીઆરએફ, એસડીઆરએફની 54 ટીમ તેમજ પોલીસ અને ફાયરની ટીમ ખડે પગે રાખી. ટાઉતેના તોફાની સ્વરૂપને જોતા એક સમયે વાવાઝોડું રાજ્યમાં ભારે તારાજી સર્જે તેવી દહેશત હતી. પરંતુ સરકારની રણનીતિ અને વહીવટીતંત્રની કામગીરીના કારણે વાવાઝોડું મોટા પાયે નુકસાન કરી શક્યું નથી. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટાઉતે વાવાઝોડાથી થનારા સંભવિત નુકસાન અટકાવવા રાજ્ય સરકારની કામગીરીને વખાણી. સૌથી મહત્વની વાત એ છે કે આટલા પ્રચંડ વાવાઝોડા વચ્ચે જાનહાનિ નહિવત પ્રમાણમાં થઈ. માત્ર વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ જ સામે આવી. વીજ પુરવઠો, રસ્તાઓ ફરીથી શરૂ થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી દીધી છે. આમ સીએમ રૂપાણી ફરી એકવાર એક મોટા રણનીતિકાર તરીકે સાબિત થયા છે. રાજ્ય સરકારે ટાઉતે સામે ટક્કર ઝીલીને ઝીરો કેઝ્યુઅલ્ટીના મંત્રને સાર્થક કર્યો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આપણને ભારતીય હોવા પર ગર્વ શા માટે છે? એવું શું છે જે આપણને બધાથી અલગ બનાવે છે? એ ખરેખર આપણી આત્મનિર્ભર હોવાની ક્ષમતા છે જે આપણને બીજાથી અલગ તારવે છે. અને આ જ વાતને યથાર્થ સાબિત કરવા માટે નેટવર્ક 18ની પહેલ અને આઈટીસી દ્વારા પ્રસ્તુત સ્વાભિમાનથી ભરેલી કહાનીઓ. આ કહાની છે મણિપુરની, જ્યાં એક યુવતીએ સરકારી નોકરીની શોધ છોડીને એક પિગ ફાર્મની શરૂઆત કરવાનું પસંદ કર્યું. कॉलेज से ग्रेजुएशन करने के बाद 28 वर्षीय पीपी की नजर 2016 से ही सुअरों के प्रजनन पर रही. एक ऐसा पेशा जिसमें अभी तक महिलाओं ने कदम नहीं रखा था. आत्मसम्मान और आत्मनिर्भरता का परिचय देते हुए उसने एक सरकारी नौकरी का इंतजार करने का या इसके लिए रिश्वत देने से इनकार कर दिया और इसके बजाय खरीदी कुछ जमीन और फिर एक छोटा सा सुअर फार्म खोला. उसने सिर्फ 5 सुअरों के साथ शुरुआत की और अब यह संख्या बढ़कर लगभग 300 हो गई है. इनके फार्म में सुअरों की नस्ल में बड़े सफेद यॉर्कशायर, बड़े काले यॉर्कशायर
और हैम्पशायर जैसे ब्रीड्स शामिल हैं। मुझे इस पेशे को शुरू करते समय बड़ी कठिनाई का सामना करना पड़ा क्योंकि मैंने इसे शून्य ज्ञान के साथ शुरुआत किया था। किसी को विश्वास नहीं था कि मैं इस पिगरी फार्म को शुरू कर पाऊंगी। यहाँ तक कि जब मैं पशु चिकित्सा के लिए सलाह लेने जाती थी तब भी मुझे बहुत हतोत्साहित करने वाले जवाब मिलते थे। जब मैंने सुअरों के बीमार होने पर सलाह के बारे में पूछा तब भी मुझे कोई मदद नहीं मिली। आज ये खेत में अपनी मदद के लिए 6 लोगों को रखने में सक्षम है और 1 महीने में 30 पिगलेट बेचती हैं। पीपी ने हाल ही में सुअरों से पिग ऑयल निकालना शुरू किया है। माना जाता है कि यह मानव बालों के लिए सबसे अधिक पौष्टिक है। मणिपुर में पीपी का फार्म स्वावलंबन का बड़ा उदाहरण है। तो समाचारों में आगे बढ़िए तो पहला हाल लइए एक ब्रेक। વેલકમ બેક। વાવાઝોડા સામે આસ્થાનો થયો વિજય। ભારે પવન છતાં આસ્થાને ન આવી આંચ। સોમનાથ મંદિરની ધજા આજે પણ ફરકી રહી છે। તેજ પવન છતાં આસ્થાની ધજા ફરકી રહી છે। મંદિર ટ્રસ્ટ સાથે ન્યૂઝ 18ની ખાસ વાતચીત। કરોડોની આસ્થાનું કેન્દ્ર છે મહાદેવનું આ મંદિર। આફત સામે પણ આસ્થા આજે અડીખમ રહી। સોમનાથમાં આ સાયક્લોન અગાઉ પણ સાયક્લોન આવ્યા છે ત્યારે પણ બહુ ઓછા નુકસાન થયા છે અને આ વખતે તો આમ જોઈએ તો સોમનાથ વેરાવળમાં કંઈ નુકસાન થયું નથી। ખાસ કરીને જે સોમનાથ છે એમાં પણ સહેજ પણ નુકસાન નથી થયું। અનેકવાર જ્યારે સાયક્લોન હોય ત્યારે મંદિરની ધજા પણ ફાટી જાય કે અમુકવાર ત્રિશુલ પણ ત્યાંથી એનું ફગી ગયું એવું બન્યું છે। પણ આ વખતે સહેજ પણ નુકસાન ટ્રસ્ટની કોઈ પ્રોપર્ટી હોય કે આસપાસના વિસ્તારમાં થયું નથી। એટલે આપણે એમ કહીશું કે ફરીથી લોકોની સોમનાથ પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા પડી છે। હિન્દુ શાસ્ત્રોમાં કહેવાય છે કે જ્યારે ભગવાન ઉપર તમારી આસ્થા હોય ત્યારે ભગવાન પણ નતમસ્તક ભક્તો સામે બની જાય છે। ત્યારે ગુજરાતનું સોમનાથ દરિયા કિનારે આવેલું સોમનાથ મહાદેવનું મંદિર પણ એક આસ્થાનું કેન્દ્ર બિંદુ છે। તો ત્યારે જ્યારે સાયક્લોન અહીં આવી રહ્યું હતું, વાવાઝોડું અહીં આવી રહ્યું હતું, તેની ગતિ સાથે આવી રહ્યું હતું, તેમ છતાં પણ સોમનાથ મહાદેવની એટલી કૃપા રહી છે આ વિસ્તારની અંદર કે સાયક્લોન હોવા છતાં પણ કોઈપણ પ્રકારના જાનમાલના નુકસાનના સમાચારો નથી અને હજુ પણ અવિરત રીતે સોમનાથ મહાદેવની જે ધજા છે તે ફરકી રહી છે। હંમેશા માટે કહેવાય છે કે જો સામાન્ય પણ જ્યારે વાવાઝોડું અથવા પવન આવતો હોય છે ત્યારે તેની ધજા છે તેમાં અસર થતી હોય છે, તેમાં નુકસાન થતું છે। પરંતુ આ વખતે જે તમામ લોકોની એક આસ્થા હતી કે મહાદેવ રક્ષણ કરશે તમામ લોકોનું અને તે જ આસ્થા અહીં પરિભૂત સાબિત થઈ છે અને તેને લઈને જ વેરાવળ પંથક અને આસપાસના પંથકોમાં કોઈપણ પ્રકારની જાનહાનિના અહીં સમાચાર નથી મળ્યા અને અવિરત રીતે મહાદેવની જે ધજા છે આજે પણ અહીં ફરકી રહી છે અને લોકોને એક અહીં સંદેશો આપી રહી છે કે જ્યાં આસ્થા હોય ત્યાં તમામ લોકો નતમસ્તક થાય છે। તેમાં પણ આ સાયક્લોન વાવાઝોડું છે તે પણ અહીં નતમસ્તક જોવા મળ્યું હતું અને તેને લઈને જ તમામ લોકોની આસ્થા ઉપર અહીં વધારો જોવા મળી રહ્યો છે। કેમેરા ખેંગ રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ ગુજરાતી, સોમનાથ। તો આ તરફ અમદાવાદમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે। મધ્ય ઝોનમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે। પ્રગતિનગરથી હેલ્મેટ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે। વાડીના ચોક વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ચૂક્યો છે। મીઠાખડી અંડરબ્રિજ બંધ કરાયો છે। અખબારનગર અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે। પાણી ભરાવાના કારણે અંડરપાસ બંધ કરવાની ફરજ પડી। અહીં પહેલા જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। તો અમદાવાદમાં વાવાઝોડાની ભારે અસર વર્તાઈ રહી છે। જ્યાં એક તરફ ભારે વરસાદ અને ભારે પવનની પરિસ્થિતિ જોવા મળી તો આપ જોઈ રહ્યા છો કે રસ્તા પર ઝાડ પણ ધરાશાયી થવાની ઘટના અહીં સામે આવી હતી। આ પ્રકારની ઘટનાઓ અનેક સામે આવી અમદાવાદમાં। પ્રગતિનગર અંડરપાસ છે તે પણ બંધ કરવાની ફરજ પડી હતી તો સાથે જ ડાયવર્ઝન આપવાની પણ ફરજ પડી। ટ્રાફિક જામથી લોકો પણ પરેશાન થયા। તો એક તરફ જ્યાં ભારે વરસાદે તારાજી સર્જી છે, હવે અમદાવાદ શહેરમાં પણ કંઈ આ જ પરિસ્થિતિ પેદા થઈ છે। ત્યારે વધુ વાત કરવા માટે સીધા જ અમારા સંવાદદાતા દીપિકા ખુમાણ પાસે। જો દીપિકા, એક તરફ જ્યાં ભારે પવન અને વરસાદની પરિસ્થિતિ જોવા મળી હતી ત્યારે અમદાવાદ શહેરમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ પેદા થઈ, જ્યાં કેટલીક જગ્યાએ અંડરપાસ બંધ કરવાની ફરજ પડી તો કેટલાક સ્થળો પર ટ્રાફિક જામ અને વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી। જાણવા માંગીશું હાલ શું પરિસ્થિતિ છે?
બિલકુલ જણા સૌપ્રથમ હું જણાવી દઉં કે અત્યારે હું અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પાવર હાઉસ ખાતે છું, જ્યાં કંટ્રોલ રૂમ ઊભું કરવામાં આવ્યું છે. ડે ટુ ડે અને જે પ્રકારે મિનિટથી મિનિટ અહીં અપડેટ મળી રહી છે, અમદાવાદ શહેરમાં શું થઈ રહ્યું છે, કઈ જગ્યા પર કેટલા મકાનો ધરાશાયી થયા છે, કેટલા ઝાડ ધરાશાયી થયા છે, કે પછી અમદાવાદ શહેરમાં કેટલી જગ્યાએ પાણી ભરાયા છે, આ તમામ અપડેટ અહીં તમામ અધિકારીઓ મેળવી રહ્યા છે. હજુ પણ 1 કલાક સુધી જે વાવાઝોડું છે તેની અસર વર્તાશે અમદાવાદ શહેર પર. જો કે વરસાદ બંધ થઈ ગયો છે અમુક વિસ્તારની અંદર, પરંતુ જે પ્રકારે ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે તે પરિસ્થિતિ રહેશે. હજુ પણ તારણ કાઢવું અઘરું છે કે નુકસાન કેટલું થશે, છતાં પણ અધિકારી છે મારી સાથે હરપાલસિંહ જાડા, તેમની સાથે વાત કરીશું. હરપાલસિંહજી, જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ છે, શું કહેશો અહીં પરિસ્થિતિને લઈને? અમદાવાદ શહેરમાં કેટલી જગ્યાએ ભયજનક મકાનો છે, કયા વિસ્તારમાં છે કે જે તૂટી પડ્યા છે, કેટલા વૃક્ષો તૂટી પડ્યા છે, નુકસાનનું અસેસમેન્ટ કેટલું છે? અત્યારે જે 5 વાગ્યાની આસપાસથી જે વાવાઝોડાના કારણે જે વરસાદ ચાલુ થયો હતો પવન સાથે, એ વરસાદના કારણે 4 જેટલા મકાનો અમાને નુકસાન થયેલું છે. લગભગ બધા મધ્ય ઝોન વિસ્તારના છે, એમાંથી 1 મકાન માટેની બધી વ્યવસ્થા થઈ ગઈ છે અને 3માં કામગીરી ચાલુ છે. લગભગ 190 જેટલા ઝાડ પડી ગયાની કમ્પ્લેન અમારી પાસે આવી છે અને અત્યારે પણ કમ્પ્લેનો ચાલુ છે, એટલે એની નિકાલ માટેની ટીમ લાગી ગઈ છે. 500 જેટલા અમે હોર્ડિંગ્સ અત્યારે ઉતરવડાવી લીધા છે આ પરિસ્થિતિના કારણે, અને લગભગ 45 જેટલી જગ્યાએ પાણી ભરાવાની કમ્પ્લેન અમારી પાસે આવી છે અને એની નિકાલની કામગીરી અત્યારે ચાલુ છે. કેટલું થયું છે? અમદાવાદના સૌથી વધારે નુકસાન જો થયું હોય કયા ઝોનમાં થયું છે? નુકસાન માટેનું એસેસમેન્ટ અમારું અત્યારે ચાલુ છે. ગવર્મેન્ટ પ્રોપર્ટીઝ છે, કોઈ મકાન છે કે લાઇટના પોલ છે, ટ્રીના કારણે કોઈ વાહનને કે કોઈ નુકસાન થયું હોય એનું એસેસમેન્ટ કરી, એટલે આવતીકાલ સુધીના દરેક ડિપાર્ટમેન્ટનું એસેસમેન્ટ લઈ અને એની ફિગર નીકળી આવશે. સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમ આપણે અગાઉ વાત કરી હતી કે રિવરફ્રન્ટના વિસ્તારમાં કોઈને સ્થળાંતર કરવામાં આવે, પાણીનું લેવલ વધી જાય તો? ના, એવું લેવલ વધવાનો ઇસ્યુ નહોતો બન્યો, કારણ કે આપણે બપોર પછીથી થોડું એવું લાગ્યું હતું, એટલે 129.50 જેટલું લેવલ, એટલે 6 જેટલા ગેટ ખોલી અને વાસણા બરાજથી સાબરમતી નદીનું લેવલ ડાઉન કરી દીધું હતું, જેથી કરીને વધારે વરસાદ આવે તો પણ નદીનું લેવલ વધે નહીં, એટલે સ્થળાંતર કરવાની જરૂરિયાત ઊભી થયેલ નહોતી. અમદાવાદ શહેરની અંદર ઘણું બધું નુકસાન થયું છે. પૂર્વ વિસ્તારની વાત કરીએ કે પશ્ચિમ વિસ્તારની વાત કરીએ, સૌથી વધારે નુકસાન કયા ઝોનમાં થયું છે, કઈ ઘટનામાં થયું છે? પોલ પડી જવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે? જાનહાનિનો અત્યાર સુધી કોઈ એવી કમ્પ્લેન કે અમારી પાસે રિપોર્ટિંગ થયેલું નથી. હા, પ્રાઇવેટ મિલકતોના છાપરા ઉડી જવા કે પ્રાઇવેટ મિલકતોમાં નુકસાન થયું એવા ઘણા બધા છે, એટલે પ્રાઇવેટ ગવર્મેન્ટ એનું એસેસમેન્ટ હવે 1-2 દિવસ પછી એકચ્યુઅલ નીકળી શકશે. હજુ કેટલો સમય થશે અમદાવાદને જે ઝડપે હજુ પણ પવન ફૂંકાઈ રહ્યો છે શાંત થતા કેટલો સમય થશે? હવામાન વિભાગની આગાહી મુજબ હવે વરસાદ આવવાની શક્યતા બહુ ઓછી છે. પવનની જે તીવ્રતા છે ધીમે ધીમે 1-2 કલાકમાં ઓછી થઈ જશે, એટલે લગભગ એવું કહી શકાય કે 10 વાગ્યા પછીથી વાવાઝોડાની અસર આપણે ત્યાં બહુ મહદઅંશે ઓછી થઈ જશે. હરપાલસિંહ ઝાલા હતા, જેઓ કંટ્રોલ રૂમ ઇન્ચાર્જ છે અને મિનિટથી મિનિટ તેઓ ખબર મેળવી રહ્યા છે કયા વિસ્તારની અંદર શું થયું છે તેની પળની માહિતી તેઓ મેળવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ઘણા બધા કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા છે, ગાર્ડનનો કંટ્રોલ રૂમ પણ ઊભું કરવામાં આવ્યો છે. દ્રશ્યો ફરી એકવાર બતાવી દઈશ. સૌથી પહેલાં હજુ પણ અમદાવાદીઓ ચેતીને રહે, 1 કલાક હજુ છે, 1 કલાક પવનની ગતિ તીવ્ર રહેશે. જેટલા પણ વાહનો બ્રિજ ઉપરથી પસાર થાય છે તો તંત્ર દ્વારા તેમને તાકીદ કરી દેવામાં આવ્યા છે કે બ્રિજ ઉપરથી તેઓ પસાર ન થાય. બીજી તરફ પાણી ભરાઈ જવાની ઘણી બધી ઘટનાઓ બની છે, એટલે પાણીમાંથી પાણી હજુ પણ તેનો નિકાલ થતાં સમય લાગશે. એટલે પાણીનો નિકાલ એક બાજુ ચેલેન્જ છે અને બીજી બાજુ ચેલેન્જ એ છે કે અત્યારે પણ જે ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે તે પણ સૌથી મોટી ચેલેન્જ તંત્ર માટે છે. ઝરણા જી બિલકુલ દીપિકા, તંત્ર માટે એક ચેલેન્જ છે. જો કે હવે એવું કહી શકાય કે લગભગ સુપેરે આ પરિસ્થિતિમાંથી આપણે બહાર આવી રહ્યા છીએ. હવે માત્ર 1 કલાક જ છે અને હવે વરસાદ પણ ધીમી ધારે વરસવા લાગ્યો છે, ધીમે ધીમે ઓછો થવા માંડ્યો છે. ઘણા વિસ્તારોમાં તે બંધ પણ પડી ગયો છે. આભાર દીપિકા. તો એક તરફ જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો, ભારે પવન પણ અહીં ફૂંકાયો હતો. જો કે રાજ્યભરમાં કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદને પગલે મોટી અસર પહોંચી હતી. આપ જોઈ રહ્યા છો કે બસ સ્ટેન્ડ પરના હોર્ડિંગ પણ ધરાશાયી થઈ ગયા છે. તો વૃક્ષો ધરાશાયી થયાની ઘટના સામે આવી, વિસ્ફોટ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી, લેન્ડફોલની ઘટનાઓ સામે આવી. તો ભારે વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ રોકાઈ જવાની પણ ઘટનાઓ સામે આવી. અમદાવાદમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી. ત્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારની આ તસવીરો અમે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા.
જો કે પાણી ભરાયા છતાં પણ અહીં આપ જોઈ રહ્યા છો કે ભારે પવન વાઈ રહ્યો છે, જેને કારણે પાણીમાં થતી આ હલચલ પણ દેખાઈ રહી છે. એટલે કે ચોક્કસ એવું કહી શકાય કે અમદાવાદ વાસીઓએ વરસાદ તો માણ્યો છે, ભારે વરસાદ, પરંતુ આટલા ભારે પવનની સાથે આ પ્રકારના વરસાદનો અનુભવ 20 વર્ષ બાદ કર્યો હશે અમદાવાદ વાસીઓએ. તો આ તરફ દરિયાપુરમાં જૂની ઇમારતના પતરા ઉડ્યા હતા. દરિયાપુરમાં આવેલી એક જૂની ઇમારત જેમાં છત પર પતરા હતા. ભારે પવનના કારણે આ પતરા ઉડી ગયા હતા. જો કે આ પતરા ઉડી જવાને કારણે કોઈ નુકસાનીની ઘટના સામે નથી આવી. લોકોએ આ સમયે રસ્તા પર અવરજવર બંધ કરી નાખી હતી, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના ટળી છે. તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.